નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનાના અંતમાં સમુદ્ર હલચલ વધશે અને 8 જૂન બાદ અરબ સાગરમાં વાવાઝોડાની આકાર લઈ શકે છે અને 28 મે સુધી આંદામાન ભારે વરસાદને 1 જૂન સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી જવાની પૂરી શક્યતા રહેલી છે, જેમાં 6 થી 12 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવમાં ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને 11 થી 20 મે દરમિયાન રાજ્ય અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને તીવ્ર આંધી વંટોળ આવવાની શક્યતા રહેલી છે, જેમાં 23 મેના રોજ પણ અણધાર્યો વરસાદ વળવાની સંભાવના છે, જેમાં 15 મેના અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે, જેમાં મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં જૂનથી વસ્તી ગણતરીઓનો પ્રારંભ। ગુજરાતમાં જૂન મહિનામાં 16 વર્ષથી ગણતરીનો પ્રારંભ થશે। કોવિડને કારણે 2021માં મુલતવી રહેલી આ પ્રક્રિયા હવે 2026 અને 2027માં હાથ ધરાશે, જેમાં 2 તબક્કામાં યોજનારી ગણતરીમાં પ્રથમ તબક્કે કાઉન્સેલિંગ કરીને પરિવાર દીઠ સવાલો પૂછવામાં આવશે। નાગરિકોને પોતે પણ ઓનલાઈન સ્વગણતરી કરી શકાશે, જેમાં 2011 પછી લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ પ્રક્રિયા દરેક ઘરની વિગતવાર માહિતી એકત્ર કરાશે। વધુ આગળ વાત કરવામાં આવે તો ક્યારે આવે છે 23મો હપ્તો। તાજેતરમાં યોજવામાં 22મો હપ્તો 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જારી કરવામાં આવતો હતો। તેથી એવી સંભાવના છે કે 23મો હપ્તો જૂન અથવા જુલાઈના અંતમાં સુધીના ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે। આ વખતે પણ પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાની સહાય પ્રાપ્ત છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો KYC વેરિફિકેશન વગર નહીં મળે ગેસ રિફંડ। નવા નિયમો મુજબ હવે દર ગ્રાહકોને આધાર કાર્ડ આધારિત KYC કરાવવું ફરજિયાત છે। જે ગ્રાહકોનું વેરિફિકેશન અધૂરું હશે તો સિલિન્ડરની ડિલિવરી રોકી દેવામાં આવશે। ખાસ કરીને એવા ગ્રાહકો છે કે જેમણે જૂન 2025 પહેલાં ગેસ રિફંડ કરાવ્યું હતું, તેમને ઇનએક્ટિવ ગ્રાહક માનવામાં આવશે અને જ્યાં સુધી તે વેરિફિકેશન પૂર્ણ નહીં કર્યું હોય ત્યાં સુધી નવા સિલિન્ડર ઓર્ડર આપી શકાશે નહીં। આ ઉપરાંત હવે સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વન ટાઈમ પાસવર્ડ વેરિફિકેશન પણ ફરજિયાત બની રહ્યું છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો રોજગાર મેળવવા માટે 20,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત 20 સ્વરોજગારલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર તરીકે પૂરી પાડીને તેમના જીવન ધોરણ સુધારવા લાવવાનો આ યોજનાની એક મહત્વપૂર્ણ યોજનાઓ ઘરકંડી સહાય યોજના છે। વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય 1 થી 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશે ડ્રાઈવ શરૂ કરી છે। રાજ્યભરના પોલીસ વડાએ આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આટલા દિવસોમાં કેસો વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીને મોકલવાની રહેશે। પોલીસ તંત્રનું કહેવું છે કે અભિયાન માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવીને અકસ્માત તથા જીવલેણમાં ઘટાડો લાવવાનો છે। સૌથી અગત્યની વાત કરવા કે ઉનાળુ વેકેશનને લઈને ગુડ ન્યૂઝ। ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખો જાહેર કરી દીધી છે। આગામી 4 મે 2026ની શાળાઓ વેકેશન શરૂ થશે। કુલ 35 દિવસ સુધી ચાલશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026 નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શૈક્ષણિક અધિકારીઓના અંગે જાણ કરી દીધી છે। વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન। આ ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા MD સ્થાનિક આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવાની થોડીક વહેલી થવાની શક્યતા છે, જેમાં 14 મેના રોજ અમદાવાદના ધીમે ધીમે આગળ વધી તેમના અંત સુધી અથવા જૂનના મહિનામાં સપ્તાહમાં કેરળના દસ્તક આપી શકે છે। જોકે દેશભરમાં આ વર્ષ સૌથી ચોમાસું નબળું રહેવાની સંભાવના છે
અને 92% વરસાદની આગાહી છે, જે સામાન્યથી ઓછો ગણાય છે. ગુજરાતમાં રાહત સમાચાર છે કે રાજ્યમાં ચોમાસુનું આગમન જૂન મહિનામાં થશે અને 15 થી 22 જૂન વચ્ચે ગુજરાત ચોમાસું પધરામણી થાય તેવી શક્યતાઓ છે. વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો 1 તારીખે નવો નિયમ મે 2026ના પાન કાર્ડ નિયમોનો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમારું આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. 1000ની લેટ ફી ચૂકવીને આજે જ લિંક કરાવી લેજો. વધુમાં 50,000થી વધુ રોકડ વ્યવહારો માટે પાન કાર્ડ તેનું ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બનશે. જો આજે જ આ જન્મ તારીખ અને ફોટો સુધારોને રોકડ વ્યવસ્થા માટે તૈયાર કરવું. સૌથી અગત્યની વાત કરવામાં આવે ક્યારે મળશે 2023મો હપ્તો. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવાના અનેક કક્ષાઓ જોવા ચલાવી રહ્યા છે. આનાથી સૌથી મહત્વ યોજનાઓ અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓ. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ 3 સમાન હપ્તા વેચવામાં આવે છે. અત્યાર સુધી કુલ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તમારી માહિતી માટે પીએમ કિસાન યોજના 22મો હપ્તો 3 માર્ચે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તે બધું આ યોજના હેઠળ ભંડોળ દર 4 મહિને વેચવામાં આવી રહ્યો છે. તેનું અનુમાન એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 23મો હપ્તો જુલાઈ ખેડૂતોના ખાતામાં આવી શકે છે, જો હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.